આણંદમાં વર્ષો જૂની પુરાણી વાવ જેવા દ્રશ્યો. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ચરોતરની દૂધ નગરી આણંદમાં આજે અચાનક જ વર્ષો જૂની વાવ જેવા દુર્લભ દર્શન જોવા મળ્યા છે. આવો તમને તેના દર્શન કરાવીએ. કરમસદ આણંદ મહાનગરપાલિકાની હદમાં આવેલ જૂના તાસ્કંદ પેટ્રોલ પંપની બિલકુલ સામે જ આવેલ રાવ સાહેબ કોમ્પ્લેક્સ, જેની નીચે પાર્કિંગ માટેની જગ્યા રાખવામાં આવેલી, પરંતુ આણંદ શહેરમાં ક્યારેય મોટા ભાગની બિલ્ડિંગોમાં રખાયેલ પાર્કિંગની જગ્યાએ આજે જૂની પુરાણી વાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ગંદકી, કીચડ અને કોવારાથી આસપાસના દુકાનદારોમાં રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની? મનપાની કે શોપિંગ સેન્ટરના માલિકની? આ સ્પષ્ટ કહી શકાય છે કે મનપાના અધિકારીઓની આળસનું પરિણામ છે. નાના નાના ધંધાવાળા લોકોને ફૂટપાથ ઉપરથી ધમકાવીને 500,000ની પાવતીઓના ફોટા પડાવતા અધિકારીઓએ મોટી મોટી બિલ્ડિંગો, હોસ્પિટલો, હોટલો અને શોપિંગોમાં ચેકિંગ કેમ નથી કરતા? શું આ કામ ગાંધીનગર કે દિલ્હીના નેતાઓ કે ઓફિસરોએ કરવાનું છે? ઘણી જગ્યાએ સ્પષ્ટ દેખાય છે કે પાર્કિંગની જગ્યાઓ પર વેપાર અને ધંધો ચાલુ કરી દીધો હોય છે. તો શું આ ખાડા કાન કરીને સરકારની તિજોરીને નુકસાન, ટેક્સના પૈસાની ચોરી કહેવાય? બીજું શું? વહીવટદારોને મન ફાવે તેવા કામ કરવા હોય ને તો પોતાના ખેતર કે ઘરની અંદર થાય, સરકારી ઓફિસમાં નહીં. જુઓ ક્યાં કેટલો ટેક્સની ચોરી થાય છે તેની તપાસ કરો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.